જેમના પિતાશ્રીનું એક મોટું નામ છે રાજકીય હસ્તી તરીકે અને સમાજની જે ઘણી સેવા કરી છે તેના પુત્ર તરીકે પણ જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી આવા આકલા પડકારો કરવા તે મારી દ્રષ્ટિએ અપરિપક્વતા પ્રદર્શિત કરે છે. અને સત્તાના જોરે જે કોઈ પેનિક ફેલાવવામાં આવે એટલે કે ભય ફેલાવવામાં આવે અને સમાજના દીકરા ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દ્રષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય. જ્યારથી જયેશ રાદડિયાએ સમૂહલગ્નના કાર્યક્રમ ઉપરથી સ્ટેજ ઉપરથી જે નિવેદન આપ્યું હતું, આ નિવેદનથી પૂરા ગુજરાતના પાટીદાર સમાજમાં હવે ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. આ નિવેદન જયેશ રાદડિયાએ કોને તરફી અને કોને નિશાનો આપી અને આપ્યું હતું તે સૌ કોઈ જાણે છે, પણ ખુલીને કોઈ બોલવા તૈયાર નથી કે જયેશ રાદડિયા અને જે નરેશ પટેલનો અંદરો અંદરનો જે વિખવાદ છે એ આજકાલનો નથી. અને આ વિખવાદ પૂરો કરવા માટે સમાજ પણ ઈચ્છતું નથી અને રાજનેતાઓ પણ ઈચ્છતા નથી, કેમ કે નકર એમની રાજનીતિ પણ ખતમ થઈ જાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. જ્યારે જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું ત્યારથી જ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો જે આ વિવાદ ચાલુ થયો એવું નથી. આ વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી આ ચાલે છે, પણ આ વિવાદ હવે ધીમે ધીમે ખુલીને બહાર આવવા લાગ્યો છે. આની પહેલાં પણ જ્યારે ઇફકોની ચૂંટણી હતી, આ ઇફકોની ચૂંટણીમાં જ્યારે વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રનું ખૂબ મોટું નામ અને ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતાને જ્યારે મેન્ડેટ આપ્યું હતું અને આ મેન્ડેટનો અનાદર કરી જયેશ રાદડિયાએ તેમની વિરોધમાં ફોર્મ ભર્યું હતું અને જયેશ રાદડિયાને પાડી દેવા માટે અંદર ખાને નરેશ પટેલે બિપિન ગોતાને સમર્થન પણ આપ્યું હતું અને ખોડલધામના લોકોને પણ બિપિન ગોતાને સમર્થન આપવાનું કહ્યું હતું. આ એ અંદરની વાતો છે. તે બાદ આ વિવાદ રોજ ક્યાંક ને ક્યાંક ખૂણે ને ખાંચકે જોવા મળતો હતો, પણ ફરી વખત જયેશ રાદડિયાએ પાટીદાર નેતાઓ અને આગેવાનોની હાજરીમાં જાહેર મંચ ઉપરથી આ જે નિવેદન આપ્યું એ નિવેદન ચોક્કસ એવું માનવામાં આવે છે કે નરેશ પટેલને ટાંકીને કહેવામાં આવ્યું છે. હવે નરેશ પટેલ અને જયેશ રાદડિયા હવે એક જ સમાજના બે મોટા દિગ્ગજ નેતાઓ છે. એક નેતા છે તો એક સમાજના આગેવાન છે. આમ તો બંનેની જવાબદારી હોય છે કે સમાજને એક કરવો. પાટીદાર સમાજને એક કરવાની વાતો છેલ્લા કેટલાક દિવસોથી આ ખોડલધામોથી પણ ચાલતી આવી હતી અને નેતાઓ પણ કરતા હતા, પણ આ રાજનેતાઓ અને આગેવાનો ક્યારેય સમાજને એક નહીં થવા દે તેની પાછળનું એકમાત્ર કારણ તેમના રાજનીતિના રોટલા શેકાતા બંધ થઈ જાય. જો સમાજ એક થઈ જાય તો પછી તેમની રાજનીતિ પણ ખતમ થઈ જાય. એને લઈ રાજનેતાઓ ક્યાંક ને ક્યાંક થોડા ને થોડા દિવસે જ્યારે સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે વિવાદિત નિવેદન દેતા હોય છે અને નિવેદન ખૂબ ચર્ચાઓમાં રહેતું હોય છે. એવી જ રીતે જયેશ રાદડિયાએ જે આ નિવેદન આપ્યું તો ક્યાંક તેને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક જયેશ રાદડિયાનો ખુલીને વિરોધ પણ થઈ રહ્યો છે. અનેક એવી ઘટનાઓ છે કે જ્યારે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય આપવાની વાત ચાલતી હતી ત્યારે જયેશ રાદડિયા ક્યાં હતા? તો નરેશ પટેલ પાટીદાર સમાજને એક કરવાની વાત કરે છે અને ત્યારે માત્ર રાજનીતિક અખાડો કેમ ખોડલધામને બનાવી દેવામાં આવ્યો છે, આવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. બંનેમાંથી કોણ સાચું અને કોણ ખોટું એ ખબર નથી, પણ સમાજને કોની સાથે જવું, સમાજને કોની સાથે રહેવું તે આવા નિવેદન પછી સમાજ અત્યારે અસમંજસની સ્થિતિમાં મુકાયો છે. ઘણા ટીકાકારો અને વિરોધીઓ હવે જયેશ રાદડિયાને પણ કહી રહ્યા છે કે તમે જે આ નિવેદન આપ્યું છે એ નિવેદન તમારું યોગ્ય નથી. એવી જ રીતે રાજકોટના ખૂબ ચર્ચિત છેલ્લા કેટલાક દિવસો થયા એવા પરસોત્તમ પીપળિયાએ ફરી વખત એક વિડીયો બહાર આવ્યો છે અને વિડીયોની અંદર એ જયેશ રાદડિયાને ટકોર કરીને અનેક વાતો કરી રહ્યા છે. શું કહ્યું પરસોત્તમ પીપળિયાએ એ પણ એકવાર સાંભળો. તાજેતરમાં એક મંચ ઉપરથી જયેશભાઈ રાદડિયાએ જે પ્રવચન કરે અને હાકલા પડકારાઓ કરે અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપર જે પ્રકારના આક્ષેપો કરે તે મારી દ્રષ્ટિએ નિંદનીય છે. રાજકારણી તરીકે, એક રાજકીય હસ્તી તરીકે અને જેમના પિતાશ્રીનું એક મોટું નામ છે રાજકીય હસ્તી તરીકે અને સમાજની જે ઘણી સેવા કરી છે તેના પુત્ર તરીકે પણ
જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી આવા હાકલા પડકારાઓ કરવા તે મારી દૃષ્ટિએ અપરિપક્વતા પ્રદર્શિત કરે છે. તેમ કરવાથી પોતાની કારકિર્દીના હિતમાં પણ તેઓએ બચવું જોઈએ. આ અગાઉ પણ સમાજના ગોંડલ સ્થિત ઘણા દીકરાઓને ગુજકી કોર્ટ કાનૂનની અંદર કોને સલવાયા, એની ઉપર કાનૂન કોને લગાવડાવ્યો તે પણ સમાજ સારી રીતે જાણે છે. તાજેતરમાં પાયલ ગોટી છે, તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી, કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે. તે સમયે હાકલા પડકારાઓ કરવા જોઈતા હતા. ત્યારે પાટીદારની બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરવું એ મારી દ્રષ્ટિએ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય. ત્યારે એને સમાજને અગ્રસ્થાને રાખવો જોઈતો હતો અને આવી પ્રવૃત્તિ જે થઈ છે તેની નિંદા કરવી જોઈતી હતી. તેને બદલે મંચ ઉપરથી સ્વાગત કરવામાં આવે એ તો સમાજનું પણ ઘોર અપમાન છે. આમ કરવું બચવું જોઈતું હતું. સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે. તમારા રાજકીય અસ્તિત્વથી સમાજ ક્યારેય હોતો નથી, એ પણ યાદ રાખવું જોઈએ. સત્તાના મદમાં અને સત્તાના જોરે જે કોઈ પેનિક ફેલાવવામાં આવે એટલે કે ભય ફેલાવવામાં આવે અને સમાજના દીકરા ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દૃષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય. સાચી સમાજ સેવાઓ આવી છે. સમાજ છે એ ક્યારેક કોઈનાથી ફાટી મળતો હોતો નથી. એટલે સમાજ શ્રેષ્ઠીઓ વિરુદ્ધ જે કાંઈ મભમ પ્રકારના નિવેદનો કરવા એ અયોગ્ય કહેવાય અને આવા નિવેદનથી બચવું જોઈએ. એમને કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ હોય, મનભેદ હોય, તમે ખુલ્લામાં ચર્ચા કરો, તમે નામજોગ કરો, તમે અનેક ઉપર નિશાન થાય એ રીતે તમે મભમ પ્રકારની વાત કરી અને સમાજ શ્રેષ્ઠીઓને બદનામ કરવાનું જે વંતૃક કરી રહ્યા છો તે મારી દૃષ્ટિએ નિંદનીય છે અને આવી વંતૃકથી બચવું જોઈએ.